સાવલી તાલુકાના બૌથા ગામ પાસેથી પસાર થતી મેશ્રી નદીમાં મોટા પ્રમાણમાં ગૌવંશનો માંસ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી। સાવલી તાલુકાના બૌથા ગામ પાસેથી પસાર થતી મેશ્રી નદીમાં રાત્રિના 9 વાગ્યાના અરસામાં આસપાસના ખેડૂતોએ મોટા પ્રમાણમાં માંસનો જથ્થો તેમજ હાડકાં જોયા હતા, જેની જાણ સ્થાનિકોએ પોલીસ વિભાગ અને ગૌરક્ષકને કરી હતી। માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પર જઈને તપાસતા ગૌવંશના માંસના ટુકડા ભરેલ કોથળા તેમજ શિંગડા સહિત ચામડાનો જથ્થો મળી આવ્યો હતો। નજીકમાં કોઈ કતલખાનું પણ નથી ને તો આ માંસનો જથ્થો નદીમાં કોણે નાખ્યો તે સવાલ ઊભો થયો હતો। પોલીસે માંસના જથ્થાને તપાસવા માટે FSLની મદદ લીધી હતી, જ્યારે FSLની ટીમ દ્વારા માંસના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને માંસનો જથ્થો મળ્યો હોવાની વાત વાયુ વેગે પૃથકમાં પ્રસરી જતા આસપાસના ગ્રામજનો પણ સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા, જ્યારે ગૌરક્ષકો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા। સેમ્પલ લીધા બાદ બચેલા માંસના જથ્થાને JCB દ્વારા ખાડો કરી દાટી દેવામાં આવ્યો હતો। નદીમાં માંસનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં મંજુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલના રોજ બૌથા ગામના બ્રિજની નીચે ગૌમાંસ મળી આવ્યું છે, જેથી અમને શંકા પણ છે કે સાવલીના વિવિધ વિસ્તારોની અંદર કતલખાના પણ ચાલતા હશે। ગાય અમારી માતા છે અને ગાય અમારી માતા રહેશે। સાવલીની શાંતિ અને ગુજરાતની શાંતિને ડહોળવાનું કામ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે। તંત્રને અને સરકારને અમારી માત્ર એટલી જ માંગણીઓ છે કે તાત્કાલિક ધોરણે જે પણ આરોપીઓ હોય તેઓને સળિયા પાછળ રાખવામાં આવે। તાત્કાલિક ધોરણે એની તપાસ થવી જોઈએ। તંત્રને સરકારને અમારી એવી પણ માંગણીઓ છે કે જેટલા પણ કતલખાના ચાલતા હોય તેની તપાસ કરી, તટસ્થ તપાસ કરી તેને બંધ કરાવવા જોઈએ। અને હિન્દુ સંગઠનોની અને અમારા હિન્દુઓની ગાય માતા કહેવાય છે, ગૌ માંસ જ્યારે મળ્યું હોય ગઈકાલના રોજ તો અમારી પણ લાગણી દુભાઈ છે। એટલે તંત્રને અમે એટલી જ માંગણી કરીએ છીએ કે જે પણ આરોપીઓ હોય તેવા લોકો જેલના સળિયાની પાછળ રહેવા જોઈએ, નહીં કે ખુલ્લેઆમ ફરતા હોવા જોઈએ।